રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। આ કાર્યવાહીના ભાગરૂપે પોલીસે રૂખડિયાપરા વિસ્તારમાં ગુનાઓ સાથે સંકળાયેલા બુટલેગર રાજેશ ચૌહાણના સરકારી જગ્યા પરના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવી નાખ્યું છે। રાજેશ વિરુદ્ધ ઇંગ્લિશ દારૂની હેરાફેરી, મારામારી, હથિયાર ધારા અને પાસા જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે। આ ડિમોલેશન દરમિયાન આરોપીના ઘરનું ગેરકાયદેસર વીજ જોડાણ પણ રદ કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીમાં ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ અને એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા। રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રૂખડિયાપરા વિસ્તારમાં રજિસ્ટર્ડ બુટલેગર છે રાજેશ ઉર્ફે ડોનિયા નામના બુટલેગર પર મારામારી, એટ્રોસિટી સહિતના ગુનાના આરોપીના ઘર પર અત્યારે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે છેલ્લા 5 દિવસથી ચેકિંગ ડ્રાઈવ પણ યોજવામાં આવી રહી છે। હત્યા, ગેંગવોર સહિતના બનાવતી રાજકોટ પોલીસની કામગીરી પણ સવાલો ઉઠ્યા હતા, ત્યારે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી લિસ્ટેડ બુટલેગરના ઘર પર ત્યારે ડિમોલેશન કરવામાં આવ્યું છે। જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીસીપી, એસીપી સહિતના પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તેની હાજરીમાં અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। હજુ પણ આવા કોઈ ઇસમો હશે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી તેમના પણ ઘર પર બુલડોઝર પણ ફેરવવામાં આવશે। કેમેરામેન અભિષેક આશિયાણી સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ। આજ રોજ રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં એક આરોપી ઇસમ રાજેશ રમેશભાઈ ચૌહાણ કે જેની વિરુદ્ધ સંખ્યાબદ્ધ ગુના નોંધાયેલા છે તેના દ્વારા સરકારી જમીનમાં અનધિકૃત જે દબાણ કરેલા છે તેને કાયદેસરની પ્રક્રિયાને અનુસરીને આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ આરોપી વિરુદ્ધ શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના અલગ અલગ ગુના નોંધાયેલા છે અને આ આરોપી એક વખત અગાઉ પાસા હેઠળ પણ જેલમાં જઈ આવેલો છે। જી, આ પ્રમાણે જેટલા પણ ઇસમો છે જેણે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા છે, દબાણ કરેલા છે, એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।